નું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ભાવનગર શહેરની હચમચાવી દે તેવી ઘટના સામે આવી। 10 દિવસથી ગુમ માતા પુત્ર પુત્રીની લાશ મળી છે। ફોરેસ્ટ અધિકારીના પત્ની, 2 બાળકો ગુમ હતા। સુરત જવાનું કહીને ઘરેથી આ ત્રણેય નીકળ્યા હતા। ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ થઈ છે। પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, 10 દિવસથી ગુમ જે હતા માતા, પુત્ર અને પુત્રી, જેમની લાશ હવે મળી છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો જે પ્રમાણે આજથી 10 દિવસ પૂર્વે આ જે ફોરેસ્ટ અધિકારી છે તેનો જે પરિવાર છે, જેમાં મહિલા સહિત 2 બાળકો જે છે તે બાળકો ગુમ થયા જે છે તે વાત સામે આવી હતી। ત્યારબાદ કહી શકાય કે પરિવાર જેનો છે તેના દ્વારા પણ આવેદન પત્રો આપીને જે ત્રણેય જે લોકો છે તેની શોધખોળ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આજે કહી શકાય કે ભાવનગર ફોરેસ્ટ ક્વાર્ટર્સમાંથી આ ત્રણેય જે લાશો છે તે લાશો મળી આવ્યા। ત્રણેયના મૃતદેહ છે તે મળી આવ્યા છે। મહિલા 2 બાળકો છે તે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। જોકે કહી શકાય કે લાશને જે છે તે બહાર કાઢવાના જે પ્રયાસો છે તે થઈ રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે હાલ જે છે તે પોલીસ જે છે તે સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરી રહી છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે બનાવ સ્થળે પત્રકારોને પણ અહીંયા એન્ટ્રી નહીં અપાતા અનેક જે વિવાદો છે તે વિવાદો સર્જાયા હતા। જોકે હાલ પોલીસ દ્વારા તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને બહાર કાઢી અને કહી શકાય કે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે જે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ આગળની તપાસ જે છે તે ડીવાયએસપી આરઆર સેંગલ છે તે ચલાવી રહ્યા છે। પરંતુ હજુ સુધી આ જે ત્રણેય મૃતદેહો જે છે તે મળ્યા છે આમાં કહી શકાય કે હત્યાનો જે ગુનો છે તે ગુનો ની વાત છે તે પણ સામે આવી રહી છે। બીજી તરફની વાત કરીએ તો પોલીસ કઈ પ્રકારે હવે આમાં તપાસ કરશે તે એક મોટો પ્રશ્ન છે। વિક્રમ, બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકો જે ગુમ હતા, 10 દિવસ બાદ તેમની લાશ મળી આવી છે। સુરત જવાનું કહીને ઘરેથી તે નીકળ્યા હતા। આ ત્રણેય વ્યક્તિ ઘરેથી સુરત જવાનું અહીંયા કહીને નીકળ્યા હતા, ત્યારે ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ થઈ રહી છે। સુરત જવાનું કહીને અહીંયા જે નીકળ્યા હતા તો ત્રણેયની લાશ અત્યારે મળી આવી છે। મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્રણેયની હત્યા થઈ હોવાની જે આશંકાઓ છે એ પ્રબળ થઈ રહી છે।